હાલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે ફરી વખત નવા વિડીયોમાં. એલપી મેર બ્લોગમાં સ્વાગત છે મિત્રો. બધા મિત્રોને દિવાળીની શુભકામના. અને દિવાળીનો પર્વ, દિવાળીનો રાજા એટલે આપણા દેશમાં ભારતનો મોટામાં મોટો તહેવાર કહી શકાય. અને એ દરમિયાન રંગીલા રાજકોટના રેસકોર્સના ગ્રાઉન્ડની ફરતે રંગોળીનું સુંદર આયોજન થઈ રહ્યું છે. તો મિત્રો ચલો આપણે રંગોળીની સ્પર્ધાનું જે આયોજન છે, રંગોળી બહેનો બનાવે છે, એ પણ જોઈશું અને માહિતી મેળવીશું. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો. નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને અવનવા વિડીયો તમને મળતા રહે. તો ચલો મિત્રો આપણે રંગોળી સ્પર્ધા જોઈએ. તમે જોઈ રહ્યા છો આખું રેસકોર્સ ગ્રાઉન્ડ ફરતે જ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. અને તહેવારનો રાજા એટલે દિવાળી આવી રહી છે ટૂંક સમયમાં. અને ચલો આપણે હવે મુલાકાત લઈશું જે રંગોળી સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે રેસકોર્સ ગ્રાઉન્ડને ફરતે. તો ત્યાંનું મુલાકાત લઈશું મિત્રો. જોઈ રહ્યા છો અહીંયા જે બેન છે મોતીજીનું સુંદર મજાનું જે રંગોળી બનાવી રહ્યા છે. તો મિત્રો અહીંયા પણ બહેનો ખૂબ જ સુંદર મજાની રંગોળી બનાવી રહ્યા છે. આવી રીતે રેસકોર્સના ફરતે ગ્રાઉન્ડની બહાર જે રોડ છે એમાં નંબર આપેલા છે, બોક્સ વાઇઝ નંબર આપેલા છે. અને એ જે બોક્સમાં પોતપોતાની રંગોળીનું સુંદર મજાનું દિવાળીના પર્વ દરમિયાન અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. જે સ્પર્ધા રંગોળીની થઈ રહી છે રંગીલા રાજકોટમાં, તમે જોઈ રહ્યા છો. ખૂબ જ મહેનતથી લોકો બનાવી રહ્યા છે રંગોળી દિવાળીના તહેવાર દરમિયાન. જે તમે જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ અલગ અલગ પ્રકારની જે રંગોળી બની રહી છે આપણા રંગીલા રાજકોટ શહેરમાં. અને આ એક આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ રાજકોટના મ્યુનિસિપાલિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો મિત્રો આ એક આજની જે જનરેશન પેઢી જે જોવે, જાણે અને શીખે એ પણ ખૂબ મહત્ત્વનું છે મિત્રો. તો અહીંયા જે તમે જોઈ રહ્યા છો અલગ અલગ જે આપણા દેશનું કલ્ચરને લગતું રંગોળી, તેમજ આપણા જે ભારત દેશના કંઈક નવા ઘટના બની ગઈ હોય એને લગતા જે રંગોળી, આમ અલગ અલગ પ્રકારની રંગોળી મિત્રો અલગ અલગ લોકો બનાવી રહ્યા છે. અને ખૂબ જ સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે રંગોળી સ્પર્ધાનું. તમે જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ મહેનતથી બનાવી રહ્યા છે રંગોળી. બધા જ જે એકબીજાને મદદથી બનાવી રહ્યા છે. અને મિત્રો આ રંગોળી બનાવતો એમાં ખાસ તમે જોશો તો નાના નાના બાળકો પણ ખૂબ જ મહેનતથી રંગોળી બનાવી રહ્યા છે. અને એ પણ પોતાના જે વાલીઓની સાથે જ હોય છે. તો અહીંયા જોઈ રહ્યા છો મિત્રો અલગ અલગ જે ડિઝાઇન રંગોળી બનાવી રહ્યા છે. આ બેન તમે જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ ઉંમર થઈ ગઈ છે છતાં પણ એનો જે શોખ છે એ અહીંયા વ્યક્ત કરે છે. તમે જોઈ રહ્યા છો અહીંયા પણ રંગોળી બનાવી રહ્યા છે. તો આવી રીતે મિત્રો આપણા રંગીલા શહેરમાં, રાજકોટ શહેરમાં સુંદર મજાનું રંગોળી સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. આવી જ રીતે મિત્રો વર્ષો વર્ષ અહીંયા આ રીતે જ રંગોળીનું સ્પર્ધાનું આયોજન થાય છે મિત્રો. તમે જોઈ રહ્યા છો લોકોનું જે જોવા ઉત્સુક છે, રંગોળી બહેનો બનાવી રહ્યા છે. અને અલગ અલગ બોક્સમાં અલગ અલગ નંબર પણ આપી દેવામાં આવેલા છે, જેથી કરીને સ્પર્ધામાં જે વિજેતા બને એનું જે રેકોર્ડ રાખે છે આ નંબર વાઇઝ. અને પોતપોતાના નામ તેમાં હોય છે. તો નંબર આધારે મિત્રો અહીંયા રંગોળીનું જે સ્પર્ધાનું વિજેતા જાહેર કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા જોઈ રહ્યા ખૂબ જ સુંદર મજાની શંકર ભગવાનની મૂર્તિ બનાવી છે. બહેનોએ ખૂબ જ ભાવથી પ્રેમથી અત્યારે બનાવી રહ્યા છે. અને કંઈક અલગ જ માહોલ અહીંયા તમને જોવા મળશે, કારણ કે દિવાળીનો પર્વ આવી રહ્યો છે. અને એ પણ આપણા ભારત દેશનો મોટામાં મોટો તહેવાર કહી શકાય મિત્રો. જે અહીંયા તહેવારનો ઉત્સાહ ઝલક તમને અહીંયા જોવા મળે છે. રંગોળીની સાથે તહેવારની ઝલક પણ જોવા મળે છે મિત્રો. અને ખાસ મિત્રો જણાવવાનું કે અહીંયા એક એક રંગોળીમાં આપણે આપણા ભારતીય સંસ્કૃતિની ઝલક અચૂક જોવા મળે છે. જે અહીંયા એક જીવતો જાગતો મિત્રો દાખલો છે.
અને આ રીતે મિત્રો તમે જોઈ રહ્યા છો અલગ અલગ જે હું તમને બતાવી રહ્યો છું, જે બોક્સમાં અલગ અલગ બહેનો અલગ અલગ રંગોળીનું સુંદર મજાનું આકૃતિ બનાવી રહ્યા છે, રંગોળી બનાવી રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો ખૂબ જ ધ્યાનથી એકાગ્રતાથી બનાવી રહ્યા છે રંગોળી, અને એ પણ એક કાલ્પનિક રીતે પણ બનાવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા પણ ખૂબ જ સુંદર મજાનું જાણે આપે હું પેન્ટિંગ બનાવી એ ટાઈપની રંગોળી આપીને સુંદર મજાની બનાવી છે મિત્રો, જે તમે જોઈ રહ્યા છો. તો આવી રીતે મિત્રો આખા રેસકોર્સ ગ્રાઉન્ડની ફરતે રંગોળીનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે આરએમસી દ્વારા. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો કૃષ્ણ ભગવાનનું સુંદર મજાનું મટકા છે, એમાં દહીં છે. અહીંયા રણછોડરાય ભગવાનનું બનાવી રહેવામાં આવ્યું છે રંગોળી, અને તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો રોડ આખો લાઇટથી સુશોભિત કરવામાં આવ્યો છે, અને અહીંયા પણ બહેનો બનાવી રહ્યા છે રંગોળી. તો તમે જોઈ રહ્યા છો મિત્રો, મોસ્ટ ઓફ જ્યાં જ્યાં બહેનો છે રંગોળી બનાવે છે ત્યાં ત્યાં પોતપોતાના વાલીઓ મોસ્ટ ઓફ હાજર છે. એ પણ એક ખાસ મહત્ત્વનું છે કે પોતાના બાળકોને સપોર્ટ કરવા માટે પોતાના વાલીઓ પણ સાથે જ હોય છે, જેથી કરીને બાળકોને જે કોન્ફિડન્સ વધે અને પોતાની જે અંદર છુપાયેલી છે જે કલા એ બહાર નીકળે. તો અહીંયા પણ મિત્રો તમે જોઈ રહ્યા છો બેન બેઠા છે અને ભાઈ છે કામ કરી રહ્યા છે, રંગોળી બનાવી રહ્યા સુંદર મજાનો. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો બીજા મિત્રો જે બનાવી રહ્યા છે રંગોળી. તો આ રીતે મિત્રો આપણા જે રાજકોટ શહેરમાં વર્ષો વર્ષ આ રીતનું રંગોળીનું સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે, અને આખું રેસકોર્સ લાઇટિંગથી શણગારી દેવામાં આવે છે. અહીંયા પણ જો મિત્રો જોઈ રહ્યો ખૂબ જ સુંદર મજાનું જે રેનબો ટાઈપનું રંગોળી બનાવી રહ્યા છે, અને અહીંયા બહેનો પણ ખૂબ જ સુંદર મજાનું કંઈક અલગ જ જે તમને દ્રશ્ય જોવા મળશે મિત્રો, અહીંયા રંગોળી બનાવી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો મિત્રો આખું શહેર જે રેસકોર્સ ગ્રાઉન્ડ છે ફરતે રોડમાં બધે જ લાઇટિંગ ખૂબ સુંદર મજાની ડેકોરેશન કરવામાં આવ્યું છે. તેનું આગળ આપણે વધીએ મિત્રો, અને અહીંયા પણ બનાવી રહ્યા છે સુંદર મજાની રંગોળી. અહીંયા શંકર ભગવાનનું જે મૂર્તિ બનાવવામાં આવી છે, ચિત્ર બનાવવામાં આવ્યું છે, રંગોળી બનાવવામાં આવી છે મિત્રો જોઈ રહ્યા છો. અહીંયા પણ બહેનો રંગોળી બનાવી રહ્યા છે, અને એક એક જે રંગોળીના બોક્સમાં બહેનો કામ કરી રહ્યા છે, ખૂબ જ ધ્યાનથી પોતપોતાનું કામ કરી રહ્યા છે. અને આ રીતે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો ઓપરેશન સિંદૂર, એનું પણ અહીંયા સુંદર મજાનું જે કાલ્પનિક દ્રશ્ય બનાવી રહ્યા છે બહેનો. અહીંયા પણ જે સિંદૂર કર્યું છે એનું જે રંગોળી બનાવી રહ્યા છે. તો જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પણ બહેનો ખૂબ જ સુંદર મજાની રંગોળી બનાવી રહ્યા છે. આવી રીતે આખા રેસકોર્સની ફરતે ગ્રાઉન્ડમાં રંગોળીનું સુંદર મજાનું આયોજન ચાલી રહ્યું છે આપણા રાજકોટ શહેરમાં, રંગીલા રાજકોટ શહેરમાં. અને દિવાળીનો પર્વ પણ હવે 2 દિવસ જ બાકી રહ્યા છે. તો રંગોળીનું પર્વનું સ્પર્ધાનું ખૂબ જ સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે આપણા રાજકોટ શહેરમાં. તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પણ ખૂબ જ સુંદર મજાનું મોદીજીનું રંગોળી બનાવવામાં આવ્યું છે. રામ જન્મભૂમિ અયોધ્યાનું પણ અહીંયા ખૂબ સુંદર વચ્ચે આબેહૂબ કાલ્પનિક રંગોળી બનાવવામાં આવ્યું છે મિત્રો. તો આ રીતે મિત્રો અલગ અલગ બોક્સમાં અલગ અલગ બહેનો પોતાનું જે આવડત છે, કાલ્પનિક શક્તિ છે એ પોતાની ખીલવી રહ્યા છે, બહાર કાઢી રહ્યા છે, અને રંગોળી રૂપે પોતપોતાનું જે કાલ્પનિક દ્રશ્ય છે બનાવી રહ્યા છે રંગોળી રૂપે. તો અહીંયા પણ જોઈ રહ્યા છો મિત્રો બહેનો અલગ અલગ રંગોળી બનાવી રહ્યા છે. તો આ રીતે સંપૂર્ણ રીતે તમે જોશો તો મિત્રો ખૂબ જ તમને જાણવા જોવાનો આનંદ થશે, અને એ એક લાવો છે મિત્રો. તો તમે અહીંયા રંગોળીનું જે દ્રશ્ય હું તમને બતાવી રહ્યો છું મિત્રો, તો તમે અહીંયા આવી ન શકો તો કંઈ નહીં, પણ તમે ઘર બેઠા પણ આ વિડીયોના માધ્યમ થ્રુ
તમે જોઈ શકો છો પોતપોતાના ઘરે. તો આ રીતે મિત્રો જોઈ રહ્યા છો, અહીંયા પણ રંગોળી મિત્રો બનાવી રહ્યા છે. ખૂબ જ સુંદર મજાનું અહીંયા કાલ્પનિક રંગોળી આબેહૂબ તૈયાર કરી રહ્યા છે. તો અહીંયા પણ છે. તો આ રીતે મિત્રો તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાની રંગોળી બની રહી છે અને લોકો પોતપોતાના કામમાં રંગોળી બનાવવામાં ખૂબ જ વ્યસ્ત છે. આપણે જે શૂટિંગ કરી રહ્યા છીએ એમ લોકોને ખબર પણ નથી, કારણ કે એટલું એનું જે મગ્નથી કામ કરી રહ્યા છે રંગોળીનું. અહીંયા પણ જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ શોખ હોય એ વસ્તુ અહીંયા તમને દેખાઈ આવે છે. રંગોળી બનાવવાનો જેને શોખ હોય એ લોકો અહીંયા પોતપોતાનો ભાગ લે અને પોતપોતાનું જે આવડત પ્રમાણે વિજેતા જાહેર થાય છે, સિલેક્શન થાય છે અને પછી વિજેતા જાહેર થાય છે. જોવો મિત્રો, સુંદર મજાનો મોર બનાવ્યો છે આ નાની એવી દીકરીએ, અને અહીંયા પણ બેન બનાવી રહ્યા છે રંગોળી. તો આ રીતે મિત્રો અહીંયા જે રંગોળીનું તમને આખું તો બતાવી નથી શક્યો, કારણ કે અડધું રેસકોર્સ આપણે કવર કર્યું છે, સંપૂર્ણ આપણે કવર કરી નથી શક્યા આ વિડીયોનું માધ્યમ થયું, પણ એક તમને ઝલક બતાવી રહ્યો છું એવું કહી શકાય મિત્રો. તો મિત્રો અહીંયા ખૂબ જ સુંદર મજાના રંગબેરંગી કલરથી રંગોળી બનાવીને પોતપોતાનું જે કાલ્પનિક શક્તિ અહીંયા રંગોળી દ્વારા વર્ણન કરી રહ્યા છે મિત્રો. જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા શિવાજી મહારાજને પણ રંગોળી બનાવવામાં આવી છે. ખૂબ જ સુંદર મજાની જે રંગોળી બનાવવામાં આવી છે મિત્રો. તો આ રીતે મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ રંગોળીનું ખૂબ જ અલગ અલગ વેરાયટી તમને જોવા મળે છે, અને એ પણ આપણા દેશની સંસ્કૃતિને કલ્ચરને લગતી આબેહૂબ જે કાલ્પનિક શક્તિ બહાર લાવી રહ્યા છે બહેનો અને ભાઈઓ. તો અહીંયા પણ જોઈ રહ્યા છો મિત્રો, અલગ અલગ રીતે અલગ અલગ પોતાનો જે આવડત છે એ પ્રમાણે રંગોળી બનાવી રહ્યા છે. અને ખૂબ જ સુંદર મજાનું રાજકોટના મ્યુનિસિપાલિટી દ્વારા વર્ષો વર્ષ અહીંયા આયોજન આ રીતે થાય છે મિત્રો. રંગોળી સ્પર્ધાનું આયોજન થાય છે, જે ખૂબ જ જાણવાલાયક હોય છે અને જોવાલાયક હોય છે મિત્રો. જે તમે જોઈ રહ્યા છો અહીંયા રંગોળી અલગ અલગ ડિઝાઇનની તમે જોઈ રહ્યા છો. તો આ ભાઈ કેવું મસ્ત સુંદર મજાનું જે રંગોળી બનાવી રહ્યા છે. અહીંયા પણ જોઈ રહ્યા છો મિત્રો, પોતાનું જે પ્રિન્ટ આઉટ કાઢી અને એ દરમિયાન એમાંથી જોઈ બનાવી રહ્યા છે. અને આ મિત્રો રંગોળી તૈયાર થઈ ગઈ છે, ખૂબ જ સુંદર મજાની બનાવી છે. તો તમે જોઈ રહ્યા છો આખું જે રોડનું દૂર સુધી તમે રંગોળી બનાવતા લોકો નજરે પડશે મિત્રો. પૂરો કર્યું છે જે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ફરતે રંગોળીનું સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે. તો રંગોળીની સ્પર્ધાનું આયોજનનો વિડીયો આપણે બતાવ્યો મિત્રો. તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. હવે પછી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય સિયારામ અને દિવાળીની શુભકામના સાથે જય માતાજી.